ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્તીસોમાં હું રમેશ તથા રોજ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ. અમારી ચેનલ પર અમે જે બાઇબલને લગતા નાના શોર્ટ્સ જે અંગ્રેજીમાં મૂકી રહ્યા છીએ તે પણ તમે જુઓ અને તેમાંથી પણ કંઈક જાણવા સમજવાનું મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. વિશેષ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારું એક સબસ્ક્રિપ્શન અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે, અમારા કાર્યમાં જુસ્સો ભરે છે અને અમને વધુ ઉત્તેજન મળે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. મારી ચેનલને લાઈક પણ આપો જેથી અમે વધુ ઉત્સાહિત થઈએ અને આ કાર્યમાં વધુ લાગુ રહીએ. ચલો આજના વચનમાં જઈશું અને પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. જીવંત પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસનું તમે અમને સાચવા સંભાળ્યા દ્વારા ચલાવ્યા વાપર્યા અને આ એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. આ દિવસને આશીર્વાદિત કીધો અને અત્યારે આ સમય તમે અમને આપ્યો છે કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. પિતા બાપ, આ વચનો વાંચવાને માટે તમે મારી સહાયતા મદદ કરો. આ વચનો સાંભળનાર સગળા શ્રોતાજનો, ભાઈ બહેનો એ તમામની પર તમારી આશીષની વર્ષા થવા. આ વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય તેને માટે પણ તમારી કૃપા અમે માંગી લઈએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી તેને માન્ય કરજો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક એસ્તેરનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. મોર્દખાઈ એસ્તેરની મદદ માગે છે. જે બધું કરવામાં આવ્યું તે મોર્દખાઈએ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોડીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાટે દુઃખથી ઓક મૂકીને રડ્યો. તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં બેસવાની પરવાનગી કોઈને નહોતી. સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યા ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કળાપીટ થઈ રહ્યા અને ઘણા ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતા. એસ્તેરની દાસીઓએ તથા તેના ખોજાઓએ આવીને તેને તે વિશે કહ્યું. રાણી અતિશય દુઃખી થઈ. મોર્દખાઈ પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજા વસ્ત્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલ્યા, પણ તેણે પહેર્યા નહીં. રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા માટે નિમ્યો હતો. તેને એસ્તેરે બોલાવીને ફરમાવ્યું, મોર્દખાઈ પાસે જઈને ખબર કાઢ કે એ શું છે અને એમ કરવાનું કારણ શું છે. હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગર ચોકમાં મોર્દખાઈ પાસે ગયો. મોર્દખાઈએ પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો. વળી તેઓનો નાશ કરવાનો હુકમ સુસામાં કરવામાં આવ્યો હતો તેની નકલ મોર્દખાઈએ તેને આપી કે
હથાક એસ્તરને તે દેખાડે અને તેને કહી બતાવે. અને એસ્તરને બિનવેકે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. હથાકે પાછા આવીને મોર્દખાઈનું કહેલું એસ્તરને કહ્યું. ત્યારે એસ્તરે હથાક સાથે વાત કરીને મોર્દખાઈ પર સંદેશો મોકલ્યો. રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે જે કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવીએ અંદરના ચોકમાં રાજાની પાસે જાય તે વિશે એક જ કાયદો છે કે તેને મારી નાખો. ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની હજૂરમાં જવાનું તેડું આવ્યું નથી. એસ્તરનો સંદેશો તેણે મોર્દખાઈને કહી જણાવ્યો. ત્યારે મોર્દખાઈએ હથાકને કહ્યું, તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનું વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે. પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા સમયને માટે નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેઓને કહ્યું, તમારે મોર્દખાઈને એવો પ્રત્યુત્તર આપવો. જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજૂરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોર્દખાઈ પોતાને રસ્તે ગયો અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. પ્રભુ આ વાંચેલ જીવન વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ કે સ્વર્ગમાં બિરાજનારા અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ. તમે અમારું રક્ષણ કરો છો, પુષ્કળ આશીષ અને કૃપા આપો છો, તમારો પ્રેમ વેવડાવો છો. એ શરણ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ તમારી હાજરી આપો. વધુ ને વધુ પ્રભુ તમને લોકો ઓળખનારા બને અને એમ પ્રભુ પિતા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. પ્રભુ પિતા જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. આ વચનો દ્વારા બાપ અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. સમજવાને જ્ઞાન બુદ્ધિને ડફણ આપજો પ્રભુ. અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પ્રત્યેકને બાપ તમારો આત્મિક દિલાસો ભર્યો હાથ પ્રભુ તમે ફેરવો અને એ લોકોને સાજાપણું આપો એ તમારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. સમુદાય એમને પણ જે પ્રભુ અમારા પ્રેસિડેન્ટને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. જે જવાબદારી એમના સિરે છે એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો. જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ. જ્યાં જ્યાં પ્રભુ ઘણું નુકસાન છે, વરસાદ છે, ગરમી છે, ઘણું બધું થઈ રહ્યું છે પ્રભુ, ત્યારે આ તો તમારા આવવાની નિશાની છે બાપ. ત્યારે તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારી કુપીનું તેલ ખૂટી ન જાય અને અમારા દિવસ અમે હંમેશા સળગતા રાખીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો.
અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. શરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગીએ અમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરજો બા. આમીન. આમેન.